ચલાવવા માટે 5 વોલ્ટની સપ્લાયની જરૂર પડશે, જે આપણે ટ્રાન્સફોર્મર રેક્ટિફાઈડ ડાયોડ 7805ની મદદથી 5 વોલ્ટ સપ્લાય આપણે આર્ડિનોના V ઇનપુટમાં આપીશું. આ ઉપરાંત આપણે બેરલ કનેક્ટરની મદદથી 7 થી 12 વોલ્ટ પણ આર્ડિનોને આપી શકીએ. આપણે જેમાં પોર્ટના જે ડાયાગ્રામ જોઈએ એ પ્રમાણે આપણે આ બધી જ જેના પોર્ટ છે, બરાબર, કયા પોર્ટ છે તો કે 8, 7, 8, 9, 10, 11, 12, 13 અને ગ્રાઉન્ડ, જેને આપણે મેલ ટુ મેલ કનેક્ટરની મદદથી આની સાથે અહીં ખાસ યાદ રાખવાનું છે, આ એરો જોવાનો છે. આ એરો એની પ્રથમ સાઈડ છે. એ જ રીતે જ્યારે આપણે બીજી કનેક્ટ કરશું ત્યારે પણ આ એરોને માર્ક આપણે જોવાનો છે, બરાબર છે. 2 ને 5 વોલ્ટની આપણે સપ્લાય પેરેલલમાં આપી દઈશું, બરાબર. જ્યારે ત્યારબાદ આરડીનો આરડીઈ આપણે ઓપન કરીશું. આર્ડિનો બોર્ડનો આ પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં સૌપ્રથમ dmd.h તમને જોવામાં આવશે. આ dmd.h એ આર્ડિનો બોર્ડમાં રહેલા કનેક્ટરનું નામ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ કયા પ્રકારના આપણે ફ્રન્ટ જોઈએ છે એ આવશે એરિયર બ્લેક. આ 3 પ્રકારના ફ્રન્ટમાં આપણે લખી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ સિસ્ટમ front.h આવશે. આ જેટલા બી ફ્રન્ટ છે એ લાઇબ્રેરી આપણે અલગથી આર્ડિનોના સોફ્ટવેરમાં અપલોડ કરવી પડશે. ત્યારબાદ ડિસ્પ્લે અક્રોસ ટુ લખેલું અહીં છે. ડિસ્પ્લે અક્રોસ ટુનો મિનિંગ એ છે કે આપણે કેટલી ડિસ્પ્લે અહીં જોડવા માંગીએ છીએ, કેટલી P10 ડિસ્પ્લે કનેક્ટ કરવા માંગીએ છીએ. તો અહીં 2 લખી છે, એનો મતલબ કે આપણે આ 1 અને અહીંથી આ બીજી પાવર પેનલ જોડીશું, એટલે 2 પેનલ જોડવાની છે. ત્યારબાદ ડિસ્પ્લે ડાઉનમાં કેટલી જોડવાની છે તો કે આપણે 1 જ જોડીએ છીએ. આની સાથે પેરેલલમાં આપણે ઘણી બધી જોડી શકીએ, પણ આપણે 1 જ કોઈ પણ નથી, એટલે આપણી 1 જ રહેશે. ત્યારબાદ DMD ડિસ્પ્લે અક્રોસ ડિસ્પ્લે ડાઉન, એટલે ડિસ્પ્લેની અક્રોસ અને ડિસ્પ્લે ડાઉન, એટલે આ 2 ડિસ્પ્લેની અક્રોસ આપણે ડિસ્પ્લે કરવાનું છે, અને ડિસ્પ્લે ડાઉન 1 એટલે એ પોતે જ છે, એટલે વધારે ડાઉન નહીં થાય. ત્યારબાદ કેરેક્ટર ટેક્સ્ટ, તો જે ટેક્સ્ટ છે એ આપણે શું ડિસ્પ્લે કરવું છે અહીં લખવામાં આવશે, વેલકમ ટુ SI, ઠીક છે. ત્યારબાદ કેટલી સ્પીડમાં આપણે કરવું છે એ આંકડો અહીં લખવાનો છે, જે અહીં 7000 લખ્યા છે, ઠીક છે. ત્યારબાદ કેટલા કેરેક્ટર સુધી આપણે લખવું છે તો એ 70 સુધી લખ્યું છે, એ આપણે વધારી શકીએ 70, અને અહીંયા 7000 જેની સ્પીડ માટે ઉપયોગમાં આવે છે. અને અહીંયા આનો ડિલે ટાઈમ છે, બરાબર છે, મિલિસેકન્ડ. ઓકે. ત્યારબાદ આ પ્રોગ્રામ દેખાઈ ગયા પછી અહીં ઉપર વેરીફાઈ નામનું બટન આવશે. વેરીફાઈ કરતાં જો આમાં ક્યાંય પણ કોઈ પ્રકારની ભૂલ હશે તો એ લખેલું આવશે મિસિંગ FQ, તો અહીંયા એરર આવ્યો છે કે અહીંયા આપણે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે, આર્ડિનો યુનો. ત્યારબાદ ફરી પાછું વેરીફાઈ કરતાં અહીં નીચે કમ્પાઇલિંગની પ્રોસેસ થશે. જો પ્રોગ્રામમાં કોઈ પણ ભૂલ નહીં હોય તો કમ્પાઇલ સક્સેસફુલી થઈ જશે. ઓકે, આ કમ્પાઇલિંગ થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો અપલોડ છે. અપલોડ ચેક ક્લિક કરતાં પ્રોગ્રામ આપણે આપણો આર્ડિનોને નેનો આ પોર્ટથી આપણે કનેક્ટ કરવાનું રહેશે. ક્યાં કનેક્ટ કરશું? આર્ડિનો વાયર દ્વારા તમે જોઈ શકો છો, અને FRC કેબલ દ્વારા 2 પ્લેટને કનેક્ટ કરીશું. ત્યારબાદ આ 5 વોલ્ટ આપણે આપણા બનાવેલા બોર્ડમાંથી આપીશું, અને ડિસ્પ્લેને આપણે ચાર્જિંગની મદદથી પેનલ આપીશું. હવે જ્યારે આપણે ત્યારબાદ આપણે પ્રોગ્રામમાં આવી જશું અને અપલોડ ઉપર ક્લિક કરશું. અપલોડ ઉપર જેવું આપણે ક્લિક કરશું એટલે પ્રોગ્રામ અપલોડ થશે, અને અહીં અપલોડ લખેલું આવી જશે.
ત્યારબાદ હવે આપણામાં પ્રોગ્રામ આવી ગયો છે. હવે આર્ડિનો છે એને આપણે 5 વોલ્ટની સપ્લાય દેવાની છે, જે અલગથી અહીંયા વી ઇનપુટ અને ગ્રાઉન્ડમાં આપણે આપીશું. આ પોર્ટ દ્વારા પણ આપણે સપ્લાય આપી શકીએ. ત્યારબાદ ચાલુ કરીએ.